દબાણ દૂર કરવા માટેની નોટિસ અત્યારથી આપવામાં આવેલ છે, જે પૈકી રેવન્યુ વિસ્તારની અંદર કુલ 53 નોટિસ આપવામાં આવેલ છે. ગામતળ એટલે કે ટીડીઓ દ્વારા 50 જેટલી નોટિસ આપવામાં આવેલ છે અને આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં 3 જેટલા દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે. આ સિવાય પણ કોઈ ધાર્મિક દબાણ જો રહી ગયેલા હોય તો એના માટેની શોધખોળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. મંદિરના ડિમોલિશન માટેની જે નોટિસો આપવામાં આવેલી છે એનો વિરોધ દર્શાવવા તથા આ ડિમોલિશનને મુલતવી રાખવા અને જે મંદિરોને નોટિસ આપવામાં આવેલી છે એ મંદિરોની જગ્યાઓને રેગ્યુલરાઇઝ કરી અને એમને માલિકે આપી દેવામાં આવે તો હિન્દુ આસ્થાના પ્રતીક સમા આ મંદિરો જે છે એ કાયમી માટે જળવાઈ રહેશે. તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય? આ આસ્થાના પ્રતીકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને 1 પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ. પેલા અંગ્રેજો સામે આપણે પડ્યા જ હતા અને અંગ્રેજોને ભગાડ્યા હતા. જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો બુલડોઝર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપને ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે. તો સૌ ખુલીને બહાર આવે, ડરવાની જરૂર નથી. ધાર્મિક સંતોને, મહંતોને, કથાકારોને, કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર, ધર્મના આસ્થા ઉપર, કેન્દ્રો ઉપર ચડાઈ થઈ છે. આવતીકાલે આપણા ઘરો ઉપર પણ ચડાઈ થશે અને અંગ્રેજોથી પણ બદતર ભાજપ અત્યારે કરવા જઈ રહ્યું છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ.